આમ આદમી પાર્ટીના માંજલપુર વિધાનસભાના સૌથી વધારે નેતાઓ અને કાર્યકરો દ્વારા એકાએક રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને તે પહેલાં આ પ્રકારે આપ નેતાઓએ નારાજ થયા છે. ત્યારે માંજલપુરના પૂર્વ આપ નેતા વિનય ચૌહાણે શું નારાજગી દર્શાવી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો આગામી દિવસોમાં માંજલપુરમાં પેટા ચૂંટણી યોજાવાની છે ને આને લઈને આમ આદમી પાર્ટીએ ત્યાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આના સંદર્ભમાં થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના એક નેતા હિતેશ પરમારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું કે જે ભાજપ સામે લડે તેમને તેમનું સમર્થન છે. જે બાબતના સંદર્ભમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ હિતેશ પરમારને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. આ ઘટનાના સંદર્ભમાં હાલ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, હોદ્દેદારો છે, તેમનામાં નારાજગી જોવા મળી રહી છે ને જે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હતા તેમની સામે આ પ્રકારે પગલાં નથી લેવાયા. જોકે તેમની સામે ગંભીર દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે, પણ જે હિતેશ પરમાર સામે કાર્યવાહી થઈ છે તે મામલે વિનય ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતાએ ભડાસ કાઢી છે ને શું પાર્ટીમાં ચાલી રહ્યું છે, શું નારાજગી તેમણે દર્શાવીને કેમ એકાએક રાજીનામા પડ્યા છે માંજલપુર વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાં, તેને લઈને શું કહ્યું તેમણે તે સાંભળો. આપણી સાથે વડોદરાના આમ આદમી પાર્ટીના નેતા વિનયભાઈ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. વિનયભાઈ, માંજલપુર વિધાનસભા બેઠક પર એકાએક 100 જેટલા રાજીનામા પડ્યા હોવાની માહિતી અમને મળી રહી છે. શું છે કારણ? કેમ અચાનક એકાએક રાજીનામું ધરી દેવું પડ્યું પાર્ટીમાંથી? સૌથી પહેલા તો નમસ્કાર તમારા દર્શક મિત્રોને નમસ્કાર. હું વિનય ચૌહાણ, માજી સૈનિક વિંગ, પૂર્વ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી અને માંજલપુર વિધાનસભા પૂર્વ પ્રભારી. થોડા દિવસ પહેલા એવું બન્યું કે અમારા વિધાનસભા એટલે અમારા જે વડોદરા શહેરના શ્રેષ્ઠ નેતૃત્વ છે, જે પ્રમુખ હોય છે, એમની ઉપર દુષ્કર્મના આરોપ લાગ્યા અને એ બી એક મહિલા સાથે નહીં, 5 મહિલાઓ સાથે દુષ્કર્મના આરોપ લાગ્યા અને પોલીસના ચોપડે આ વસ્તુઓ ચડેલી છે અને દરેક વસ્તુ મીડિયામાં છે. એ સિવાય પણ એ જ પ્રમુખે નકલી આઈબી બનીને શહેરના જ અમારા કાર્યકર્તાને ધમકાવવાનું કામ કર્યું હતું અને એમાં કેજરીવાલજીએ બી ટ્વીટ કરી હતી. એ તમને એપિસોડ ખબર હશે અને એમાં કેજરીવાલજીએ નીચે જોવાનું થયું હતું, તમને યાદ હોય તો. બરાબર. તો એ પછી પણ અમે પાર્ટીમાં જણાવ્યું કે આ રીતે અમારા શહેરના પ્રમુખ જે છે આને આપણે તાત્કાલિક અસરથી અમને કાઢવા જોઈએ. અને બીજી વસ્તુ કે અમને જયારે મીડિયાની સામે જઈએ છીએ તો અમને આ સવાલ કરવામાં આવે છે પબ્લિક દ્વારા અને મીડિયા દ્વારા, તો અમે જવાબ આપી શકતા નથી. અને આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. આવા દુષ્કર્મ કરનારા આરોપી અથવા તો કોઈ પણ એવા વ્યક્તિની ઉપર લાંછન લાગ્યું હોય તો એને ચલાવી ન લેવાય. પાર્ટીએ કોઈ જાતનું એક્શન લીધું નહીં. ત્યારબાદ અમારી પાર્ટીના વિધાનસભા, અમારી માંજલપુર વિધાનસભાની અંદર પેટા ચૂંટણી નું જાહેરાત થઈ. ત્યારે અમે માંજલપુર વિધાનસભાથી અમે લોકોએ 2-3 જણા જે છે એમના નોમિનેશન આપવામાં આવ્યા. એટલે એમને કીધું કે ભાઈ તમે અમને ટિકિટ આપો. જેમાં એક સારા એવા સરપંચ હતા અને એવા વર્ચસ્વ ધરાવનારા વ્યક્તિ હતા, એમનું નોમિનેશન આપણે આપ્યું હતું. એમને કીધું કે પાર્ટીએ લડાવવું જોઈએ, તો કોઈ જાતનું એક્શન ન લીધું અને પાર્ટીએ પેટા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો. તો અમારા કાર્યકર્તાઓએ એવું નક્કી કર્યું કે ભાઈ ભાજપની વિરુદ્ધ જે પણ જાય અને ભાજપ જે રીતે ભ્રષ્ટાચાર કરે છે, લોકોને હેરાન કરે છે, લોકોના પ્રશ્નો હલ કરતા નથી, વર્ષોથી અહીંયા જે છે અત્યાચાર ચાલે છે, એની વિરુદ્ધ જે પાર્ટી લડે એને આપણે સમર્થન કરીશું. એવી રીતે એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવ્યા પછી બીજા જ દિવસે એ હિતેશભાઈ પરમારને, જે સંગઠન મંત્રી છે માંજલપુરના, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરી દેવામાં 6 વર્ષ માટે મનોજ સોરઠિયા દ્વારા. બરાબર. જ્યારે એક બાજુ તમે જોઈ શકો છો કે દુષ્કર્મના આરોપી જેમને અત્યારે જેલમાં છે, જેમની ઉપર આપણી જ પાર્ટીના મહામંત્રીએ આરોપ લગાવ્યો છે કે એમણે એમની સાથે દુષ્કર્મ ગુજાર્યું છે અને હોટલના ચોપડામાં ચેક કરીને ખબર પડી છે કે અશોક ઓઝા માત્ર એ જ મહિલાને નહીં, બીજી 5 મહિલાઓને પણ લઈને એ અને એમના છોકરા અલગ અલગ સમયે લઈ જતા હતા. એવા વ્યક્તિની સામે કોઈ એક્શન નથી લીધી,
નકલી આઈબી બનીને અરવિંદ કેજરીવાલને જે નીચું મોઢું દેખાવડાવે એ વ્યક્તિ સામે એક્શન ન લીધી અને માત્ર એક વ્યક્તિએ જે ભાજપની વિરુદ્ધ જઈ રહ્યું છે એને જે સપોર્ટ જાહેર કર્યો તો એમને તાત્કાલિક સસ્પેન્ડ કરાવી દીધો. એટલે આવું દોહરું ચરિત્ર જોઈને લોકો બિલકુલ એ થઈ ગયા, એમનું મતિભ્રમ થઈ અને બિલકુલ એમનો વિશ્વાસ જે હતો પહેલા પાર્ટી પર કે આ પાર્ટી ક્યારેક ખોટું ન કરે એ સાવ ડગમગી ગયું. અને માંજલપુરમાં હિતેશભાઈ પરમારના સમર્થનમાં ગઈકાલે 100 રાજીનામા પડી ગયા, જેની અંદર વોર્ડ નંબર 18, વોર્ડ નંબર 19 અને વોર્ડ નંબર 16 ના મુખ્યત્વે કાર્યકર્તાઓ છે જે સક્રિય હતા અને હમણાં જ કોર્પોરેશનની ચૂંટણીની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરીને આપ્યું હતું. જો કે માંજલપુર વિધાનસભા અને વડોદરાની અંદર આમ આદમી પાર્ટીએ કોઈ પણ જાતનું ઇન્ટરેસ્ટ નહોતો શો કર્યો અને કોઈ પણ જાતનું જોર નહોતું લગાવ્યું અને કોઈ પણ જાતના સ્ટાર પ્રચારકને ન મોકલ્યા તો પણ પાર્ટી અહીંયા દમથી લડી હતી. પરંતુ આજે એમને સૌથી મોટું નુકસાન કરાવડાવ્યું છે પાર્ટીનું અને કાર્યકર્તાને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. તો આપે આ મામલે ઈસુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે કે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે એમને કોઈ રજૂઆત કરી કે આવી રીતે થયું છે? ઈસુદાન ગઢવીને પાછલા 3 થી 4 મહિનાથી અમે કહી રહ્યા છે. અશોક ઓઝાનું જયારે એપિસોડ થયું ત્યારથી અમે સંપર્ક કરી રહ્યા છે, વારંવાર જણાવી રહ્યા છે, મેસેજ દ્વારા, ફોન દ્વારા, પરંતુ કોઈ પણ જાતની એક્શન એમાં દ્વારા લેવામાં નથી આવતી. બીજા અમે સંગઠન મંત્રી તથા અમારી ઉપર જેટલા પણ કાર્યકર્તાઓની જે હેરાર્કી બનાવી છે એમને ઇન્ફોર્મ કર્યા પછી પરંતુ કોઈ પણ જાતની એમણે ન કરી. બીજું, હિતેશ પરમારને એક દિવસ એમને સ્ટેટમેન્ટ આપ્યું ને બીજા દિવસે ના કોઈ એમને શોકોઝ નોટિસ આપી, ના કોઈ એમને ફોન કરીને જાણવાની કોશિશ કરી કે ભાઈ આ તમે કેમ કર્યું. આ જાણ્યા વગર કોઈ પણ જાતની શોકોઝ નોટિસ વગર એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા. એટલે અમે જાણ કરીએ, જેટલા દિવસોથી જાણ કરી રહ્યા છે જે કારણ માટે એના માટે તો ધ્યાન ન દીધું, પરંતુ તાત્કાલિક જે છે બીજા એક વ્યક્તિએ ફક્ત સમર્થન જાહેર કર્યું એવી લોકલ માટે અને માત્ર ચૂંટણી પૂરતું જે ભાજપના વિરુદ્ધ છે એના માટે પણ એ વ્યક્તિને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. બરાબર. ગોપાલભાઈ નો ફોન ક્યારેય લાગતો નથી અને ગોપાલભાઈ ફોન ક્યારેય ઉપાડતા નથી. એટલે ગોપાલભાઈ સાથે વાત કરીને કોઈ મતલબ થતો નથી, કારણ એ ધારાસભ્ય છે એમના વિસ્તારના, તે વિસ્તારના જ ફોન ઉપાડે. ભલે અમે એમના માટે વિસાવદરમાં 1 મહિના રહીને એમના માટે પ્રચાર કર્યો છે, વડોદરાની જનતાએ પ્રચાર કર્યો છે, વડોદરાના કાર્યકર્તાએ પ્રચાર કર્યો છે, પરંતુ એ બધા ઋણ ભૂલી ગયા છે. વાંધો નથી, સમય બદલાશે અને ક્યારેક ને ક્યારેક એમને ભાન થશે કે તમે આજે ધારાસભ્ય છો તે અમારા જેવા કાર્યકર્તાની કારણે છે. પણ એ તો કહે છે આમ આદમી પાર્ટીમાં બધા કાર્યકરોની આ પાર્ટી છે ને અહીંયા કોઈ નેતા નથી, અમે બધા કાર્યકરો જ છે ને ભાજપ માટે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો યોદ્ધાની જેમ લડી રહ્યા છે. જી સાહેબ, આ જ વાત છે ને. રાજુભાઈ કરપડાના બાપ ફાધર જે છે એમે ફોન કર્યો હતો મનોજભાઈ સોરઠિયાને અને કહેવામાં આવ્યું હતું કે અમારા પાસે ટાઈમ નથી હોતો, આવો ખોટો તમે વારંવાર ફોન ના કરો, આવી તોછડા રીતે તો વાત કરે છે. જો આવડા મોટા નેતાના ફાધર સાથે આવી રીતે વાત કરી શકે તો તમે સમજી શકો અમારી સાથે કઈ રીતે વાત કરતા હશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર વિનયભાઈ ચૌહાણ, તમે જોડાયા અને આ મુદ્દે તમે તમારી પ્રતિક્રિયા આપી. જે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા વિનય ચૌહાણ, તેઓ કહી રહ્યા છે કે તેમના મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પણ સંપર્ક કર્યો, પણ ધારાસભ્યએ તેમનો ફોન નથી ઉપાડ્યો અને તેના કારણે તેમની સાથે સંવાદ ના થઈ શક્યો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.